અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારને બાનમાં લેનારા ધમા બારડ પર પોલીસના 4 હાથ હોય તેમ લાગી રહ્યું છે। અમદાવાદના કૃષ્ણનગરમાં અપહરણ કેસ મામલે પોલીસની એક તરફી કાર્યવાહી જોવા મળી છે। પોલીસે અપહરણના આરોપીને ન ઝડપીને તોડફોડના આરોપીને ઝડપીને સંતોષ માન્યો છે। કુખ્યાત ધમા બારડ અને તેના સાગરીતોએ અજીતસિંહનું અપહરણ કરીને માર માર્યો હતો। અપહરણના કેસમાં હજુ સુધી કૃષ્ણનગર પોલીસે કોઈ જ કાર્યવાહી નથી કરી। આરોપી ધમા બારડ સહિત તેના સાગરીતો હજુ પણ પોલીસ પકડથી દૂર છે। આરોપી ધમા બારડ સામે અગાઉ પણ નોંધાયેલા છે 15થી વધુ કેસ। 10 દિવસ પહેલા જ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો પાસામાંથી મુક્ત થયો છે। પાસામાંથી મુક્ત થયા બાદ ધમાલ મચાવનારાની પોલીસે હજુ સુધી કોઈ જ ધરપકડ નથી કરી। તો જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે તેને લઈને અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારને બાનમાં લેનારા ધમા બારડ પર પોલીસના 4 હાથ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। અમદાવાદના કૃષ્ણનગરમાં અપહરણ કેસ મામલે પોલીસ દ્વારા એક તરફી કાર્યવાહી કરવામાં આવી। પોલીસે અપહરણના આરોપીને ન ઝડપીને તોડફોડના આરોપીને ઝડપીને જ પોતાનો સંતોષ વ્યક્ત કર્યો હોય તેમ લાગી રહ્યું છે, સંતોષ માન્યો હોય તેમ લાગી રહ્યું છે। કુખ્યાત ધમા બારડ અને તેના સાગરીતોએ અજીતસિંહનું અપહરણ કરીને માર માર્યો હતો, પરંતુ કોઈ જ કાર્યવાહી પોલીસ દ્વારા નથી કરવામાં આવી। સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ચૂક્યા છે, વિગતો પ્રાપ્ત કરીશું। દીપક, જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, કૃષ્ણનગરમાં અપહરણ કેસ મામલે પોલીસે માત્ર એક તરફી કાર્યવાહી કરી છે, પોલીસના 4 હાથ હોય આ ગુંડા પર તેમ લાગી રહ્યું છે। બિલકુલ તોરલ, જે પ્રકારે આ જે કિસ્સો સામે આવ્યો છે તેમાં તો પોલીસ નિષ્ક્રિય છે, પરંતુ બુટલેગરના પુત્રને માર મારવામાં આવે છે, તેને અપહરણ કરવામાં આવે છે, તે ગુનામાં હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી પોલીસે નથી કરી। મહત્વનું છે કે બુટલેગરનો પુત્ર હતો, તેને માર મારવામાં આવ્યો અને તે ધમા બારડ કે જે 15 દિવસ પહેલા જ પાસાની અંદરથી જેલમાંથી બહાર આવ્યો છે અને તેના દ્વારા સમગ્ર નરોડા અને કૃષ્ણનગર વિસ્તારને બાનમાં લેવામાં આવે છે, તોડફોડ કરનારની ધરપકડ કરવામાં આવે છે, તેની સાથેના સાગરીતોને કલાકોની અંદર જ પકડી લેવામાં આવે છે। પરંતુ ધમા બારડ કે જેઓ પર 15 થી પણ વધારે ગુના નરોડા અને કૃષ્ણનગર વિસ્તારની અંદર દાખલ થઈ ચૂક્યા છે, પરંતુ તેની સામે કાર્યવાહી નથી કરવામાં આવી। મહત્વની બાબત છે કે જે સમયે ઘટના બની તે સમયે મર્સિડીઝ કારમાં જે તોડફોડ કરવામાં આવી હતી બુટલેગરના પુત્ર અજીતસિંહ દ્વારા, તેની સામે જે છે તે કાર્યવાહી કરવામાં આવી, તાત્કાલિક તેની ધરપકડ કરી લેવામાં આવી। તેમ છતાં પણ અહીં જે ધમા બારડ છે કે જેના દ્વારા અજીતસિંહનું અપહરણ કરવામાં આવ્યું હતું, તેને માર મારવામાં આવ્યો હતો, પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, માત્ર ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ તે પોલીસ પકડથી દૂર છે। મહત્વનું છે કે ધમા બારડ સામે કોના 4 હાથ છે તે પણ જોવાનું રહેશે, કારણ કે અનેક ગુના તે આચરી ચૂક્યો છે। કાયદો અને વ્યવસ્થા જાણે નરોડા વિસ્તારની અંદર કથળી પડી હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો વચ્ચે ગેંગવોર થઈ રહ્યું છે, પરંતુ પોલીસનો ખૌફ આ વિસ્તારની અંદર નથી રહ્યો અને જેના કારણે અડધી રાત્રે આ અસામાજિક તત્વો જે છે તે વિસ્તારને બાનમાં લે છે, અરાજકતા વિસ્તારની અંદર ફેલાવે છે। સૌથી મહત્વની બાબત છે કે એક એએસઆઈને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, પરંતુ મહત્વની બાબત એ છે કે પોલીસ ધમા બારડને કેમ છાવરી રહી છે, કારણ કે તેના દ્વારા પહેલા ગુનો આચરવામાં આવે છે, મર્સિડીઝ કારની અંદર આવી અને ડીપર કેમ મારે છે, તે બાબતે ઝઘડો કરવામાં આવ્યો અને આ ઝઘડો અપહરણથી લઈને મારામારી સુધી પરિણમે છે। પરંતુ ધમા બારડ જે છે તે હજુ પણ પોલીસ પકડથી બહાર છે, એટલે કે ક્યાંક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। તોરલ, બિલકુલ દીપક, સવાલ આખરે એટલા માટે પણ ઉપસ્થિત થઈ રહ્યો છે, જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તોડફોડ કરવામાં આવે છે, મારામારી કરવામાં આવે છે, અપહરણ કરવામાં આવે છે, કૃષ્ણનગર પોલીસ છતાં પણ કોઈ જ કાર્યવાહી નથી કરતી, તો આ રીતે તો અમદાવાદની સુરક્ષાની સામે પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થશે। તોરલ, આ વિસ્તારના પહેલા સીસીટીવી નહીં હોય, અનેક વાર આ પ્રકારના સીસીટીવી સામે આવ્યા છે કે અસામાજિક તત્વો અરાજકતા ફેલાવી રહ્યા છે, વિસ્તારને બાનમાં લઈ રહ્યા છે। એક સીસીટીવી જે સામે આવ્યા હતા મર્સિડીઝ કાર તોડતી વખતેના કે ત્યાંથી પીસીઆર વાન નીકળે છે, પરંતુ તે આ આરોપીઓ જે અસામાજિક તત્વો છે, જે લુખ્ખાઓ છે, તેમની સામે કાર્યવાહી કરવાનું નામ નથી લેતું। ત્યાં જવાની વાત તો દૂર, પરંતુ મુખ્ય પ્રેક્ષક બની અને ત્યાંથી પીસીઆર વાન વાળી લે છે। તે એએસઆઈને જ્યારે વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ તેને સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ પોલીસ જે છે તે ક્યાંક મુખ્ય પ્રેક્ષક બની હોય તેવું લાગી રહ્યું છે આ અસામાજિક તત્વો સામે। એટલે કે મહત્વની બાબત એ છે કે જ્યારે કાયદો અને વ્યવસ્થા જળવાવી જોઈએ ત્યારે આ વિસ્તારની અંદર
કાયદો અને વ્યવસ્થા જે છે તે નથી જળવાઈ, અસામાજિક તત્વો બેફામ બની ચૂક્યા છે અને જ્યારે ગેંગવોર થતું હોત, એક જમાનામાં જે બુટલેગર છે કિશોરસિંહ રાઠોડ તેનું નામ હતું અને તેનો પુત્ર હવે આ પ્રકારે ધાક ધમકી આપી અને લોકો સાથે મારામારી કરતો હોય. બીજી તરફ ધર્મેન્દ્રસિંહ બારડ કે જે ધમા બારડ તરીકે ઓળખાય છે તે પણ કુખ્યાત છે. આ બંને કુખ્યાત સામે ક્યારે કાર્યવાહી થશે? જોકે અજીતસિંહની આ કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ ધમા બારડ કે જેના 4 હાથ પોલીસ પર છે તેની અત્યાર સુધી ધરપકડ નથી કરવામાં આવી. ત્યારે પોલીસ હવે ક્યારે ધમા બારડને પકડે છે, તેની પર ક્યારે કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. બિલકુલ દીપક, ધન્યવાદ તમામ વિગતો માટે. તો આખોએ જે ઘટનાક્રમ છે તે આપ જોઈ શકો છો. પોલીસ ધારે ત્યાંથી ગુનેગારને પકડી શકે છે, પરંતુ પોલીસ જ જાણે કે લુખ્ખા તત્વોને છાવરતી હોય તેવું હાલ તો લાગી રહ્યું છે.